હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ ને આજે ભાઈ બેસતું વર્ષ છે. સવારમાં જાગી ગયા અને ભાઈ આપણે છે ને માતાજીએ દર્શન કરી લીધા. અત્યારે દાદા બેઠા છે. સીતારામ દાદા. સીતારામ દાદા. તો દાદાને આપણે પગે લાગી લઈએ આપણે. હા ભાઈ દાદા જો પૈસા આપી મારે તમને આપવાના હોય. નહીં, મારે તારે નહીં, અત્યારે મારે આપવાના હોય. બેસતું વરસ હોય ને એટલે ભાઈ સુકન ના દેતા હોય. તો જો ભાઈ એવું છે. અને કાકાની સુરતથી નીકળી ગયા છે, એ આવે છે તો એ રાત્રે મોડા ભોગશે, કેમ કે પછી ટ્રાફિક હોય ને એટલે એ મોડા આવશે. અત્યારે ભાઈ જો દાદાને પગે લાગી લો. હવે બાપ અહીંયા જવી. સીતારામ. ભાઈ જો બાના પગે લાગી લઈ. હું કયો નવા વર્ષના બધાને કહી દો સીતારામ. સીતારામ. જો બાએ પૈસા આપે છે ભાઈ નવા વર્ષના. કા સુકૂન કહેવાય ને, બેસતા વર્ષના દિવસે આપવા પડે એમ. 200 રૂપિયા થઈ જાય આપડી પાસે આજે તો. કમાણી થઈ ગઈ આપણે. રવિભાઈ જાય. જય માતાજી. જાગે અમને તાવ બાવ કેમ છે? અમારા અવની બેન એ ઉની હેપી ન્યુ યર ફેમિલી. હવે આપણે મમ્મી પપ્પાના પગે લાગી, દાદાને લાગી લઈ. જો અહીંયા પપ્પા છે, મમ્મી લાગી લઈ. પૈસા આપે છે. વાહ, આજે રોકડી નો દિવસ છે ભાઈ. ઓફિસે જઈ આવીને પૈસા મળે છે. ભાઈ ભાઈ જો આપણને આપી દીધા 500 ની નોટ મમ્મીએ. બધા આપણી ફેમિલીને આશીર્વાદ દીજો. હાલો હાલો બધા જય સીતારામ, બાપા સીતારામ, જય માતાજી, હવનું નવા વર્ષ સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાઈ એવું છે ને આપણે જો ભાઈ અને પ્રસાદી બધા લઈ લો. હાલો શેષ ને એવું છે, મુખવાસ ને એવું. તો હવે આપણે છે ને પલોટ બાજુ જ આવી. બધા દાદાને ત્યાં કરે પગે લાગવાનું છે અને પછી આપણે કંઈક ફોટા પાડવાને એવું જ આવી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી આપણે ઘરેથી નીકળી ગયા ને ભાઈ. અત્યારે આપણે મેઘાદાએ પગે લાગવા આવી ગયા છીએ. મેઘાદા બે મસ્ત મજાની રંગોળી બનાવેલી છે. હા આપણે છે ને દાદાના દર્શન કરી લેવી. ફેમિલી આપણે બધા ઘરે પગે લાગી આવ્યા ને ભાઈ. અત્યારે છે ને ફોટોશૂટ કરવા આવ્યા છીએ પાટે. બધા ભાઈઓ જો આવી ગયા છીએ. અડધા આમ બેઠા છે, તારુભાઈની બધા છીએ. અને આ કઈ નદી છે? હાંડીડા ને? હાંડીડા નદી આવી છે ભાઈ અમારા ગામમાં. જોવો ભાઈ પાણી ભર્યું છે હાંડીડા. ભાઈ પાણી જોવો ભાઈ ઘણું બધું આવી ગયું છે. બધું જો આ ઓલો આખો ફૂટો ડૂબી ગયો છે. એટલું બધું પાણી છે ને ભાઈ. ફોટોશૂટ કરવી છે તો ફોટોશૂટ ને એવું થોડુંક કરી લેવી, પછી આપણે ઘર બાજુ જઈએ. તો ફેમિલી આપણે બપોરે જમી લીધું ને આરામ કરી લીધો. અત્યારે છે ને ભાઈ પલોટમાં છે ને બીજું ઘર ત્યાં આવી જાય છીએ. કેમ કે કાકાની સુરતથી આવે ને સોનગઢ પોગી ગયા છે તો એ અહીંયા ઉતરશે સીધા. એટલે અહીંયા છે ને તાવ ને એવું ખોલ નાખ્યું છે. અને ભાઈ લીંબુડી જો ચીકુય આવ્યા માંડ્યા. હો ભાઈ ચીકુડી જો કેવડી મોટી છે ને, પણ ચીકુ ઘણા બધા આવવા માંડ્યા છે. અને લીંબુ છે. અમારા વિધિબેન આવી જ જો ચોકલેટ એ છીક ખાધી છે ભાઈ. સીતારામ. સીતારામ ક્યાં? જય માતાજી. નવા વર્ષના જય માતાજી ક્યાં? શું લેવા આવી તું અહીંયા? ક્યાં ચોકલેટ? આમાં ટીપણું ભર્યું જો આખું. આમાં ના જોતો એમાં પડી છે. બાની ક્યાં છે? બાન જગાડ જા તો દેવાની, નકર નથી દેવાની. જા બાન જગાડતા જાતો. બા ક્યાં છે? હા તો જગાડ પણ ભલે નું ઉતા. ચા જગાડીએ પછી ચોકલેટ દેવાની. ચોકલેટ નથી દેવાની. બાને જગાડીએ જા પેલા જા. તો ફેમિલી આપણે છે ને કાકાની આવી ગયા ને ભાઈ. અત્યારે અમે છે ને હાનના પછી ફોટા પાડવા વહી ગયા હતા. તો અત્યારે છે ને જમવાનું બનાવે છે કાકીની. અને ભાઈ જો છે ને ભજીયા બનાવવા માંડ્યા. હું ભજીયા બનાવશ?
ભાઈ ભાઈ પટ્ટીના ને ઓલાય બે ના મમ્મી ને એ આવી ગયા છે ભાઈ અડમત્યા ને ના ગયા હતા દર્શન કરવા ભાઈ જો મસ્ત મજાના અને કાકા ની આમ બેઠા છે અને બેન ની બધા ઉઈ ગયા થાકી ગયા ને તો જો મોટી ગાડી લઈને આવ્યા હતા કાકાની 3:30 બાજુ પહોંચી ગયા ભાઈ જો ભજીયા બની ગયા છે ખાવા બેસી ગયા છે વેફર ને બધું છે હાલો ખાઈ લઈએ આપણે હા જો ચોંટાડે હું ચોંટાડો ટાયર ફાટી ગયું છે ટાયર ફાટી ગયું અને ફેવિકથી ચોંટાડવાનું સેજ આમ તો ઉખડી ગયું ભાઈ ફેવિકિક થી લગાડી દઈએ ગાડીને